ચલો, બે મિત્રો છે પરેશ અને કલ્પેશ, એક જ સ્થળે પી થી ક્યુ તરફ એક જ રસ્તે યાત્રા શરૂ કરે. જો આખો સિનારીઓ સમજવાનો છે. બંને જણા છે એક જ સ્થળ છે, અહીંયા પી છે, પી થી એ બંને જણા ક્યાં જાય છે? ક્યુ. બરાબર છે. હવે શું થયું છે? પરેશની ઝડપ કલ્પેશ કરતા 4 જેટલી ઓછી છે, એટલે પરેશ ઓછો છે, બરાબર છે, અને કલ્પેશ વધારે છે. આ મારો પરેશ છે અને આ તમારો કલ્પેશ છે. પરેશની 4 ઓછી છે એટલે હું -4 લખું છું. થઈ ગયું. હવે બે જણા એક હારે નીકળ્યા, કલ્પેશની સ્પીડ વધારે છે એટલે અહીંથી ચાલતો ચાલતો અહીંયા પહોંચી જશે. પરેશ રસ્તામાં ક્યાંક હશે. હવે કલ્પેશ પાછો શું કરે છે? અહીંથી પાછો વળે છે, સામેથી પરેશ આવે છે, એને મળશે. હવે ક્યારે મળશે? તો કે ક્યુ થી 12 કિલોમીટર અંતરે, એટલે અહીંયા મળશે. આ કેટલું અંતર છે બાળકો? 12 કિલોમીટર. જો પી અને ક્યુ વચ્ચેનું અંતર, આ આખું અંતર 60 કિલોમીટર હોય તો પરેશની ઝડપ કેટલી હશે? આખી રકમ વાંચી લીધી. ફરીથી સમજાવી દઉં છું કે પરેશ અને કલ્પેશ બંને એક જ જણથી ચાલવાનું ચાલુ કરે છે. પી નામના સ્થળથી નીકળે છે. કલ્પેશની સ્પીડ વધારે છે એટલે ક્યુ ઉપર જલ્દી પહોંચી જશે. જલ્દી પહોંચી ગયું, એનાથી રહેવાનું નહીં એટલે પાછો વળે છે. સામેથી પરેશ આવે છે અને બંને જણા ક્યુ નામના સ્થળથી 12 કિલોમીટર દૂર એકબીજાને મળશે. બંનેની સ્પીડ વચ્ચેનો તફાવત 4 કિલોમીટર પ્રતિ કલાક છે. તો પરેશની ઝડપ કેટલી હશે? આવો પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે. આપણે સીધો જ હિસાબ કરીએ, કોણ કેટલું ચાલ્યું. સૌથી પહેલા આપણે વધારે ચાલવા વાળો છે મારો કલ્પેશ. કલ્પેશ પી થી અહીંયા સુધી આવ્યો અને પાછું 12 આવ્યો. પી થી ક્યુ સુધીનું અંતર 60 અને પાછું 12 આવ્યું, એટલે આ ભઈલો 72 કિલોમીટર ચાલ્યો. અને પરેશ કેટલું ચાલ્યો? અહીંથી અહીંયા સુધીનું. આ ટોટલ 60 છે, એમાંથી 12 કાઢી નાખો તો આ કેટલું ચાલ્યો? 48. ડન છે. તો આ બંને કેટલું ચાલ્યા નહીં મળ્યું, તો એની સ્પીડનો રેશિયો પણ તમને એના સમપ્રમાણમાં જ મળે ને. જે જેટલું ચાલ્યો હોય એ પ્રમાણે એની સ્પીડ હોય. જે વધારે ચાલ્યો એની સ્પીડ વધારે હોય, જે ઓછું ચાલે એની સ્પીડ ઓછી હોય, જે બમણું ચાલે એની સ્પીડ બમણી હોય, જે અડધું ચાલે એની સ્પીડ અડધી હોય. તો અહીંયા એનો આ અંતર આપ્યું છે તો 24 ભાગું તો આ કેટલા આવે? 2. આ કેટલા આવે? 3. આ એની સ્પીડનો રેશિયો મળ્યો. અને બંનેની સ્પીડ વચ્ચેનો તફાવત 1 થાય, બરાબર કેટલો થાય? 4. આ 4 ક્યાંથી આપ્યું છે રકમ? તો 1 બરાબર 4, તો 2 બરાબર 8 અને 3 બરાબર 12. લો થઈ ગયું. તો મારા પરેશની સ્પીડ 8 હશે અને તમારા કલ્પેશની સ્પીડ 12 હશે. કોની સ્પીડ પૂછી છે? પરેશની. તો પરેશની સ્પીડ કેટલી હશે? 8. ભાઈ બરાબર છે. તો જવાબ આવશે 8. બે મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સમયે સ્થળ પી થી ક્યુ તરફ જવા નીકળે છે. આ પી સ્ટેશન થી ક્યુ સ્ટેશન તરફ જાય છે. કોણ? પરેશ અને કલ્પેશ. તો ધીસ ઇઝ પરેશ, ધીસ ઇઝ કલ્પેશ. આપણે બેયને મોકલીએ છીએ. શું કરીએ છીએ? પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતા 4 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે. કોની? પરેશની ઝડપ ઓછી છે. તો કલ્પેશની ઝડપ જો હું x ધારું તો આ x - 4 હશે. કલ્પેશ ક્યુ પહોંચી તત્ક્ષણ તે જ રસ્તે પી તરફ પાછો આવે છે. અર્થ શું થશે કે કલ્પેશ ભાઈ ગયા ત્યાંથી તરત પાછા આવી ગયા અને ક્યુ થી 12 કિલોમીટર અંતરે પરેશને મળે. ક્યુ થી 12 કિલોમીટર એટલે આ બાજુ અહીંયા પરેશને મળે છે. પરેશભાઈ હજી ચાલતા કેમ કે પરેશભાઈની સ્પીડ ઓછી છે તો પરેશભાઈ ચાલતા અહીંયા પહોંચ્યા છે. જ્યારે કલ્પેશભાઈ જઈને પાછા વળી ગયા તો આ જે પાછા વળ્યા છે એ કેટલાનું અંતર? 12 કિલોમીટર ક્યુ થી દૂર છે. જો પી અને ક્યુ વચ્ચેનું અંતર 60 કિલોમીટર હોય, અહીંથી અહીંયા 60 કિલોમીટર હોય, તો સીધી ખબર પડે કે કલ્પેશભાઈ જે ફાસ્ટ દોડે છે એ કલ્પેશભાઈ 60 કિલોમીટર ગયા અને 12 કિલોમીટર પાછા આવી ગયા. તો કલ્પેશભાઈએ ડિસ્ટન્સ કેટલું કાપ્યું હશે? તો કે 72 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપ્યું હશે. અને પરેશભાઈ હજી આટલે જ પહોંચ્યા છે. તો 60 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે, એમાંથી 12 કિલોમીટર નજીક છે. તો આ પાર્ટી હજી 48 કિલોમીટર 48 કિલોમીટરનું અંતર કાપ્યું હશે એવું હું અને તમે કહી શકીએ. સો આ શું છે? એમના અંતરનો તમને અંતર આપેલું છે. હવે અંતરનો રેશિયો શું આવે? તો કે 12 ઉડી જાય તો 4, 12 નહીં 24 દુ 48 અને 24 તરી 72. તો આ જે છે એ ડિસ્ટન્સ એ લોકોએ 48 કિલોમીટર ને 72 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપેલું છે. સીધી વસ્તુ ખબર પડે કે જે એ લોકોએ અંતર કાપ્યું છે એનો અને ઝડપનો રેશિયો રિવર્સ હશે. રાઈટ? સમય અને અંતરનો રેશિયો રિવર્સ છે. આ સીધી વાત છે કે આની સ્પીડ ઓછી છે, આની સ્પીડ વધારે છે. તો જેની સ્પીડ વધારે છે એની સ્પીડ પણ વધારે હશે અને આ એની સ્પીડ ઓછી હશે. તો જેની સ્પીડ વધારે છે એને વધારે અંતર કાપ્યું છે, જેને ઓછી સ્પીડ છે એને ઓછું અંતર કાપ્યું છે. બંને વચ્ચેનો રેશિયો 2:3 નો છે. અગર બે નું જે રેશિયો છે 2:3 નો છે અને બંનેની ઝડપ તમને આપી છે 1, તો 1 ગુણોત્તર બરાબર 4. સોરી, ગુણોત્તરમાં બંનેનો ડિફરન્સ 1 નો છે,
જ્યારે ઝડપના બંનેનો ડિફરન્સ 4 નો છે. તો 1 ગુણોત્તર બરાબર 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તો આ 2 ગુણોત્તર બરાબર 8 અને 3 ગુણોત્તર બરાબર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તો પરેશભાઈની ઝડપ કેટલી હશે? તો પરેશભાઈ 8 કિલોમીટર પર આવર, ઓપ્શન એ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અંતર કાપી રહ્યા છે એવું આપણે કહી શકીએ.